યુવાનોનો અત્યારે એક યક્ષ પ્રશ્ન છે કે હતાશા, નિરાશા, ડિપ્રેશન આની અંદર બહુ જલ્દી જતા રહેતા હોય છે. એમાં હનુમાનજીની ભક્તિ કઈ રીતના એમને સહાયક બની શકે? હનુમાનજી મહારાજનું જીવન ચરિત્ર અને હનુમાનજી મહારાજની ભક્તિ, એમાંય હનુમાન ચાલીસાનો જે આશ્રય એ માણસના દરેક પ્રશ્નનું સમાધાન કરે છે. મેઇન કારણ સ્પર્ધાત્મક જીવન, દેખાદેખી અને જલ્દી બધાને સફળ અને ફેમસ અને પૈસાવાળા થવું છે. જે માણસને કામ કરવું છે એની પાસે કોઈ બાનું નથી, અને જેને કામ નથી કરવું એની પાસે 1000 બાના છે. વડીલો કહેતા બધા કે ભણેલા તો ભાઈ ભાડે મળે, હોશિયારી હોય ને તો ભણેલા જ ભાડે મળે. કે અમારા સ્ત્રીઓએ હનુમાન ચાલીસા ન કરવી જોઈએ. ઘણા ખરા મંદિરો છે હનુમાનજીના કે જ્યાં સ્ત્રીઓનો પ્રવેશ નથી, કે કોઈક એવા લોકો દ્વારા પણ એવું કહેવામાં આવતું હોય છે કે તમારે સ્ત્રીઓએ હનુમાનજીની ભક્તિ ન કરવી જોઈએ. હનુમાનજીને કોઈ વ્યક્તિની સાથે લેવા દેવા નથી, એના ભાવ સાથે લેવા દેવા છે. કે જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીશા. આ હનુમાન ચાલીસા ગમે તે પઢે અને બધું મળે છે, તો પછી આપણે અઘરું કરીને શું કામ છે? પુરુષાર્થથી, મહેનતથી મેળવેલી સફળતા, મહેનતથી મેળવેલી સંપત્તિ એ જ માણસને સુખી કરી શકે છે અને મહાન કરી શકે છે. ખરેખરમાં હનુમાનજીની ભક્તિ કરતાં પહેલાં રામજીની ભક્તિ કરવી કેટલી જરૂરી છે? મેં એક બહુ મોટા સત્પુરુષની કથામાંથી સાંભળ્યું હતું. રામચરિત્ર કથા જ્યારે થાય ત્યારે હનુમાનજી અખંડ હાજર રહે, પણ હનુમાન ચરિત્ર કથા જ્યારે શરૂ થાય ત્યારે રામ, લક્ષ્મણ અને સીતાજી બધા જ હાજર રહે. તો મંદિરમાં જવું કેમ જરૂરી છે અને ઘરના મંદિરમાં રહેવું કેમ જરૂરી છે? સનાતન ધર્મની સાચી વ્યાખ્યા શું તમારા મતે? પણ સોશિયલ મીડિયાની અંદર જે યુવાનો વધારે એક્ટિવ છે અથવા તો વધારે મોબાઈલને સમય આપે છે, એ માત્ર ને માત્ર પોતાની યુવાની બરબાદ કરે છે. આ મોબાઈલ છે ભયંકર રાક્ષસ છે. ડ્રગ્સ કરતાં પણ બહુ ભયંકર મોટું વ્યસન છે. એઆઈ જે છે એ આ દેશ દુનિયાની માટે મોટામાં મોટો ખતરો છે. પણ ભૂત પ્રેત છે એને નકારી ન શકાય, કારણ કે જો એને આપણે નકારી નાખશું તો પણ સાળંગપુરમાં તો કોઈ વ્યક્તિ કરતું નથી, માત્ર દાદાની સામે એ કામ થતું હોય છે. ત્યાં કોઈ મંત્ર જંત્ર એવું કાંઈ નહીં, માત્ર હનુમાનજીના મંત્ર આપવામાં આવે છે. દુનિયા સુધરે ન સુધરે એવા આશયથી કોઈ કથાકાર નથી કરતા, પણ નેગેટિવ કમેન્ટર્સ વધારે પોઝિટિવ કરતા. બરોબર છે. આ બધી વસ્તુ જ્યારે તમે જુઓ કે તમે અનુભવો તો તમને કેવી વખતે લાગણી અનુભવાય, અને તમારી આવા લોકો માટે શું સલાહ છે? એને માત્ર પોતાની ચેનલમાં વ્યુઅર્સ આવવા પડે એટલા માટે લોકો કરતા હોય, બીજું કાંઈ નહીં. હનુમાનજી જોડેથી કયા એવા 5 ગુણો છે જે આજના યુવાને શીખવા જોઈએ? મારે હનુમાનજીના દર્શન કરવા છે, એમને અનુભવવા છે, હું કઈ રીતના અનુભવી શકું, કઈ રીતના એમના દર્શન કરી શકું? તમે બહુ અઘરો પ્રશ્ન કર્યો છે. હનુમાનજીના પ્રત્યક્ષ દર્શન તો જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ અનુજભાઈ. સૌ પ્રથમ તો આપણે પૂર્વમાં એક પોડકાસ્ટ કર્યો હતો, ગયા વર્ષે હનુમાન જયંતિ પહેલાં જ પોડકાસ્ટ કર્યો હતો, અને હનુમાન જયંતિ સ્પેશિયલ પોડકાસ્ટ એને હું કહીશ. આજે પણ એવું જ છે કે હનુમાન જયંતિ થોડાક જ દિવસમાં આવી રહી છે, અને એના સંદર્ભે જ આજનો પોડકાસ્ટ છે. એક એવું થાય કે એક વખત એક પોડકાસ્ટ પૂરો થાય, થોડી વાતો થાય ને એટલે પ્રશ્નો વધે, અને ખાસ કરીને ત્યારે વધે જ્યારે એવું લાગે કે સામે જ્ઞાનનું સાગર છે અને આનામાંથી જેટલું લઈ શકાય એટલું લઈએ. હનુમાનજીની જે રીતના તમે વ્યાખ્યા કરો છો, જે રીતના એમના ભાવ છે, જે એમના ભક્તિના ગુણો છે, જે તમે જે રીતના સમજાવો છો, એ કદાચ આજે એવું થયું છે કે યુવાઓમાં એ સમજ નથી, અને યુવાઓ ઈચ્છે છે કોઈક આ રીતના સમજાવે, અને એનું જ કારણ છે કે તમારી કથામાં હજારો લાખોની સંખ્યામાં યુવાનો આવતા હોય છે. પણ આજે આ જ વિષય ઉપર વાત કરવી છે, એટલે શરૂઆત ત્યાંથી કરી. યુવાનોનો અત્યારે એક યક્ષ પ્રશ્ન છે કે હતાશા, નિરાશા, ડિપ્રેશન આની અંદર બહુ જલ્દી જતા રહેતા હોય છે. એમાં હનુમાનજીની ભક્તિ કઈ રીતના એમને સહાયક બની શકે? અનુજભાઈ, આપે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. આજના યુવાનો હતાશા, નિરાશા અને ડિપ્રેશનની અંદર એટલા માટે વધારે જાય છે કે સ્પર્ધાત્મક જીવન જીવવા માંડ્યા છે. હનુમાનજી મહારાજનું જીવન ચરિત્ર અને હનુમાનજી મહારાજની ભક્તિ,
એમાંય હનુમાન ચાલીસાનો જે આશ્રય એ માણસના દરેક પ્રશ્નનું સમાધાન કરે છે. હનુમાનજી મહારાજનો એક પ્રસંગ છે સ્પર્ધાનો. જી. જ્યારે દાદા સીતાજીની શોધ માટે સૌ પ્રથમ છલાંગ મારે છે ત્યારે સુરસા આવે છે. તો સુરસા આવે છે એટલે સુરસા હનુમાનજીને કહે છે, હું તને ખાઈ જાઉં. હનુમાનજી મહારાજ કે મારે ભાઈ જવું છે? તો કે નહીં, હું તને ખાઈ જાઉં. તો કે હું સીતાજીને દર્શન કરી, રામને સમાચાર આપી અને પછી આવીશ, તું મને ખાઈ જજે. તો કે નહીં, હું અત્યારે જ ખાઈ જાય. હનુમાનજી બહુ બહુ નમ્રતાથી માતા માતા કહે છે. તો કે સારું, ખાઈ જા. તો હનુમાનજી મારે જે સુરસાનું મોઢું હતું ને એનાથી ડબલ મોટા થઈ ગયા. તો સુરસા એના કરતાં મોટી થઈ. તો હનુમાનજી મારે એના કરતાં મોટા થયા. સતજોજન 100 યોજનનું મોઢું સુરસાએ મોટું કર્યું. એટલે હનુમાનજી મારને એમ થયું કે હું કદાચ 150 યોજનનો થાવ, તો આ તો આમના માલ્યા કરશે. એટલે હનુમાનજી મહારાજે એટલો સરસ મજાનો પ્રયોગ કર્યો, પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો કે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ સુરસાના મોઢામાં ગયા, પેટમાં આટો મારી, મગજમાં આટો મારીને બહાર નીકળીને કીધું, માં હવે તે મને ખાઈ લીધો, તારો સંકલ્પ પૂરો થઈ ગયો, હવે મને જવા દે. આજનો યુવાન જો આ ચરિત્રને પોતાના ધ્યાન સામે રાખે તો હું 100% ગેરંટી આપું છું કે કોઈ દાડો ડિપ્રેશનમાં નહીં જાય. કારણ કે હનુમાનજી મહારાજ અહીંયા 2 વસ્તુનો ઉપયોગ કર્યો છે, બળ અને બુદ્ધિનો. જ્યારે બળનો ઉપયોગ કર્યો ત્યારે દાદા મોટા થયા, પણ જ્યારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો થયો ત્યારે દાદા નાના થઈ ગયા. હનુમાનજી મહારાજ નિરાશ નથી થતા, ટેન્શનમાં નથી આવતા, એનું કારણ કે એને નાના થતા આવડે છે. જ્યારે આજે આપણને કોઈને નાના થતા આવડતું નથી. એટલે આ યક્ષ પ્રશ્ન જે તમે કીધું કે ડિપ્રેશન, ટેન્શન બધું, એનું મેઇન કારણ સ્પર્ધાત્મક જીવન, દેખાદેખી અને જલ્દી બધાને સફળ અને ફેમસ અને પૈસાવાળા થવું છે. એટલે ચમત્કાર તો નથી કે આમ ખેરવીએ અને રૂપિયા ખરે, અને એવું તો ક્યાંય નથી ઘડીકમાં ફેમસ થઈ જવાય. એની માટે કઠોર પુરુષાર્થ, મહેનત અને પરમાત્માની કૃપા જોઈએ. પણ એવું છે ને, અત્યારે એઆઈનો જમાનો આવ્યો છે, બહુ જ બધી એવી ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજી આવી ગઈ છે કે આજે ઘણા બધા યુવાનોને એક બીક છે કે યાર અમારી નોકરી જતી રહેશે. આ એક અલગ પ્રકારનું ડિપ્રેશન આવી રહ્યું છે અત્યારે. અને આજના એઆઈના યુગમાં જે રીતની ટેકનોલોજી આવી રહી છે એ પ્રમાણે જે એક પ્રકારની કહેવાય ને, લોકો એમાં જેમ કે સોશિયલ મીડિયા છે તો રીલ સ્ક્રોલ કરવામાં આખો દિવસ જાય છે, સોશિયલ મીડિયામાં ઘેરાઈ ગયા છે, ક્યાંક ટેકનોલોજીની એવી ચપેટમાં આવી ગયા છે જેના લીધે કામ નથી કરવું અને એક ડિપ્રેશન આવે છે. તો આવા લોકો કઈ રીતના એમાંથી બહાર આવી શકે, કે આવા લોકો કઈ રીતના એમાંથી બચવું જોઈએ? બહુ મોટા કોઈક વૈજ્ઞાનિકે, મને નામ નથી ખ્યાલ, પણ એને બહુ મસ્ત વાત કરી હતી. એઆઈ જે છે, એઆઈ એમ ને, એ આ દેશ દુનિયાની માટે મોટામાં મોટો ખતરો છે. રહી વાત યુવાનોની, એ સોશિયલ મીડિયામાં જેટલા વધારે એક્ટિવ છે ને એટલા વધારે આળસુ થઈ રહ્યા છે, એટલા વધારે નિષ્ક્રિય થઈ રહ્યા છે, એટલા વધારે કામ પ્રત્યે બેદરકાર થઈ રહ્યા છે, અને એને કામ નથી કરવું. આજે દેશમાં બહુ લોકો એમ કહે છે આપણે બેરોજગારી નથી, આજે બહુ કામ છે. જી. મોટી મોટી જે કંપનીઓ ચાલે છે, મોટી મોટી સંસ્થા ચાલે, ત્યાં માણસોની બહુ જરૂર, પણ કોઈને કામ નથી કરવું. કોઈને પ્લમ્બિંગ નથી કરવું, કોઈને મજૂરી નથી કરવી, કોઈને કાંઈ કરવું નથી. હવે અમે ભણેલા છીએ, અમને ડિગ્રી છે અને અમારે સરકારી જોબ જોઈતી છે. સરકારી જોબ શા માટે તમારે જોઈતી છે? કારણ કઈ બતાવશો? સરકારી જોબ જ શા માટે જોઈતી? તમને એટલા બધી કામ મળે છે. જે માણસને કામ કરવું છે એની પાસે કોઈ બાનું નથી, અને જેને કામ નથી કરવું એની પાસે 1000 બાના છે. જોબની સિક્યુરિટી મળી જાય, કે આ જીવન એક સરસ મજાનું કેરિયર સેટ થઈ જાય, એના લાભાર્થે ઘણા લોકો સરકારી નોકરીની હોડમાં લાગતા હોય છે. આ તમને શું લાગે છે કે આ યુવાનોએ આ પ્રકારનું મંતવ્ય રાખીને એમના જીવનના 15 વર્ષ 10 વર્ષ એ સરકારી નોકરી માટેની તૈયારીમાં બગાડતા હોય છે? આ કરવું કેટલું યોગ્ય છે? જો તમે ભણવામાં અને આઈક્યુ લેવલે સક્ષમ છો તો તમે આઈપીએસ, આઈએએસ, પીએસઆઈ એવું બધું કરો,
પણ આઈક્યુ લેવલને તમારું કોઈ સક્ષમતા નથી અને તે છતાં તમે બહુ મોટા પોસ્ટની જોબની ઈચ્છા રાખો, એ તો આપણી મૂર્ખતા છે. એના કરતાં તમે આ જગતના મેદાનની અંદર હજારો માર્ગ ખુલ્લા છે, ગમે ત્યાં રમી શકો એમ છો. તમે તમારું ભાગ્ય અજમાવો અને કોઈ પણ નાનું કાર્ય શરૂ કરો તો તમે એટલા મોટા સફળ થાઓ. આજે હજારો બિઝનેસમેનો જે છે એ બહુ ભણેલા નથી કોઈ, પણ કેટલા સક્ષમ છે અને કેટલા સમર્થ છે કે જેને ત્યાં મોટા મોટા ડિગ્રીવાળા ભણેલા વડીલો કહેતા બધા કે ભણેલા તો ભાઈ ભાડે મળે, હોશિયારી હોય ને તો ભણેલા જ ભાડે મળે. અને એવું આપણે જોઈએ છીએ. આપણે ધીરુભાઈ અંબાણી શેઠ હતા કે એ કેટલું ભણ્યા આપણને ખ્યાલ, પણ એને દુનિયાને દેખાડ્યું બિઝનેસ કેમ કરે ને કેમ સાહસ કરે ને કેમ મહેનત કરે. સુરતમાં બહુ હીરાના બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, અબજોપતિ છે, ને રાત દિવસ જોયા વગર મહેનત કરી છે. એને બાનું નથી કાઢ્યું. દેશમાંથી કોથળો લઈને આવ્યા હતા, છડ્ડી પહેરીને હીરા ઘસવાની શરૂઆત કરી. આજે વિશ્વની અંદર મોટા મોટા વેપારીઓ છે, પોતે ભણેલા નથી. બહુ જાજુ ભણ્યા, કોઈ 2 ચોપડી ભણ્યા, 3 ચોપડી ભણ્યા, કોઈ હાથની અંદર તો બધા હાથની અંદર છે, પણ એને બાના ન કાઢ્યા, એને મહેનત કરી. અચ્છા, હવે છે ને અત્યારે છે ને ભક્તિ માર્ગની અંદર જે યુવાનો છે કે ઘણા લોકો જે ભક્તિમાં જોડાયેલા છે, એ લોકોને ઘણી વખત પ્રશ્ન થાય, કારણ કે ઘણા એવા યુટ્યુબની અંદર કે સોશિયલ મીડિયામાં એવું પણ આવે છે કે બજરંગ બાણનો પાઠ ન કરવો જોઈએ, એવું પણ કહેવામાં સ્ત્રીઓએ હનુમાન ચાલીસા ન કરવી જોઈએ. ઘણા ખરા મંદિરો છે હનુમાનજીના કે જ્યાં સ્ત્રીઓનો પ્રવેશ નથી, કે કોઈક એવા લોકો દ્વારા પણ એવું કહેવામાં આવતું હોય છે કે તમારે સ્ત્રીઓએ હનુમાનજીની ભક્તિ ન કરવી જોઈએ. આ બધું કેટલું યોગ્ય છે અને ખરેખર આપણી ધર્મ, આપણો શાસ્ત્ર શું અનુમતિ આપે છે આને લઈને? મને અનુજભાઈ એવો કોઈ ખ્યાલ નથી કે હનુમાનજીના મંદિરમાં બહેનોએ પ્રવેશ ન કર્યો એવું કોઈ મંદિર હોય. મને ખ્યાલ નથી, તમે ના, કદાચ એટલે જોયું છે. ઘણા એવા એક બે મને પણ નથી ખબર. હું એવું માનતો હતો અત્યાર સુધી કે અંદર તો પ્રવેશ કરવા જ દે, પણ એક બે હમણાં જ પ્રસંગો એવા ધ્યાનમાં આવ્યા છે કે જ્યાં સ્પર્શ કરતા હોય ક્યાંક તો ન પાડી દેવામાં આવે કે ભાઈ તમે નહીં આવો, તમારે અંદર ના આવવું જોઈએ. હાલાકી એ ગર્ભગૃહ હોય તો સમજી શકીએ કે ગર્ભગૃહમાં તો અમને પણ અનુમતિ નથી આ તો હોતી, કોઈને નથી. પણ એ ગર્ભગૃહની બહારનું પણ એક પ્રાંગણ હોય ને, એમાં પણ અમુક પ્રકારની હવે મર્યાદા, અમુક એવા મંદિર છે, બહુ મોટા મંદિરો નથી, નાના મંદિરો છે, એટલે એનો ચર્ચાનો વિષય ન બની શકે. દાદાની પૂજા પુરુષ પણ કરી શકે, સ્ત્રી પણ કરી શકે, અને સ્ત્રી પુરુષમાં એકી મન હોય એ પણ કરી શકે. હનુમાનજીને કોઈ વ્યક્તિની સાથે લેવા દેવા નથી, એના ભાવ સાથે લેવા દેવા છે. હનુમાનજીની પૂજા જો લંકાની રાક્ષસણીઓ કરી શકતી હોય તો ભારત વર્ષની આર્ય નારી કેમ ના કરી શકે? રહી વાત તમે અનુજભાઈ કીધું બજરંગ બાણની, જી હા, તો દાદાની ઉપાસના સાધના તમે હનુમાન ચાલીસાથી કરો ને, તમારે અઘરું કરીને શું કામ છે? અચ્છા, એટલે ન કરવું જોઈએ. ના, હું નથી ના પડતો. બજરંગ બાણે કરાય, સંકટ મોચન કરાય, પણ તુલસીદાસજી એક વસ્તુ લખી ગયા અનુભવથી કે જો યહ પઢે હનુમાન ચાલીસા હોય સિદ્ધિ સાખી ગૌરીશા. આ હનુમાન ચાલીસા ગમે તે પઢે અને બધું મળે છે, તો પછી આપણે અઘરું કરીને શું કામ છે? હું તો હનુમાન ચાલીસા અને દાદાની વાત તમામને એક જ વાત કરું છું કે હનુમાનજીને તમારે પ્રસન્ન જ કરવા છે ને, તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય હનુમાન ચાલીસા છે. અને આપણને બધાને અનુકૂળ આવે એવી છે. ગમે ત્યારે કરો, ગમે ત્યારે કરો, ગમે તેમ કરો, ખાતા ખાતા, નાતા નાતા, હુતા હુતા, હાલતા હાલતા, બધી છૂટી છે. પછી બધા આ બધા ખોટા જે નથી કરવું એને એમ છે કે મારે બજરંગ બાણ કરવું પણ મારાથી ન થાય. હવે એવું કાંઈ નથી, બહેનો પણ કરી શકે છે હનુમાન ચાલીસાનો પાઠ. હનુમાનજીની પૂજા પણ બહેનો કરી શકે છે, હનુમાનજીનો થાળ પણ બહેનો કરી શકે છે. પણ હા, શાસ્ત્રીય એક નિયમ છે, જ્યારે બહેનો પોતાના જે 3-4 દિવસ ધર્મમાં હોય ત્યારે એને હનુમાનજીને પૂજા કરાય નહીં. બાકી હનુમાન ચાલીસાનો તો પાઠ એ વખતે કરી શકે છે, એમાં કોઈ બાધા નથી. હા, કોઈ બાધા નથી. અચ્છા, આજકાલ યુવાનોમાં એક શબ્દ ચાલ્યો છે મેનિફેસ્ટેશન, કદાચ તમારા ધ્યાનમાં આવ્યો કે નહીં ખ્યાલ નહીં. મેનિફેસ્ટેશન એટલે એવું કે તમારે બેઠા બેઠા કલ્પના કરવાની કે વિચારવાનું કે આ વસ્તુ મને મળી ગઈ છે અને મને મળી જશે અને ખરેખરમાં એવું થાય.
ધ સિક્રેટ કરીને એક બુક બહુ પહેલાં કોઈક રાઇટરે લખી છે કે તમે વિચારો એવું તમારા જીવનમાં થાય. આમ તો જોવા જઈએ તો આવો ભાવ કદાચ શ્રી કૃષ્ણએ કીધેલો છે કે યદ ભાવમ તદ ભવતી, બરોબર છે. પણ અત્યારે એના ભરોસે લોકો બેસી જાય છે, કારણ કે કૃષ્ણ બીજી બાજુ કર્મ કરવાનું પણ કહે છે, લોકો એનું ધ્યાન નથી લેતા. તો આવો વિચારો, આ પ્રકારના જે વિચારો આજના યુવાનો કરે છે, ખાલી વિચારવું અને વિચારવાથી બધું મળી જાય ખરું, તમને શું લાગે છે? આપણે ગઈઢવ કહેતા ચેક સલીના વિચારો છે, હા. ઈ કોઈ દાડ ના મળે. અમે ભણતા ત્યારે એક સૂક્ત આવતું હતું, નહીં પ્રવિશંતિ મુખે મુગા સુપ્તસ્ય સિંહસ્ય નહીં પ્રવિશંતિ મુખે. હૂતેલો સિંહ હોય તેના મોઢામાં ડાયરેક્ટ મૃગલું કોઈ જતું નથી, એને ખાવા માટે દોડવું પડે છે, શિકાર કરવો પડે છે. એમ બેઠા બેઠા આ જગતની અંદર ક્યારેય કોઈને કાંઈ મળ્યું નથી, અને બેઠા બેઠા જો અનુજભાઈ મળી જાય જી. તો એ એને પચે પણ નહીં. હા. એટલે એનો ઉપયોગ સારો થાય નહીં. નહીં. એટલે પુરુષાર્થથી, મહેનતથી મેળવેલી સફળતા, મહેનતથી મેળવેલી સંપત્તિ એ જ માણસને સુખી કરી શકે છે અને મહાન કરી શકે છે. હવે એવું થાય કે આજે હનુમાનજીની ભક્તિ કરતાં પહેલાં રામની ભક્તિ જરૂરી છે, એવું આપણે માનીએ આપણો ભાવ છે કે હનુમાનજી રામજીના ભક્ત હતા, તો કોઈ હનુમાનજીને અભિવાદન કરે કે મળે તો પહેલાં રામનું નામ લે તો હનુમાનજીને વધારે વહાલું લાગે. અને આમ પણ કહેવાય છે કે રામદૂતનું નામ તમે કહો તો હનુમાનજી તરત ઊભા થાય. તો પણ આ જ વિષય વસ્તુ છે કે ખરેખરમાં હનુમાનજીની ભક્તિ કરતાં પહેલાં રામજીની ભક્તિ કરવી કેટલી જરૂરી છે? જો હનુમાનજીની ઉપાસના કરો એટલે રામ રાજી થાય, રામની ઉપાસના કરો એટલે હનુમાનજી રાજી થાય. એને બેયને કાંઈ વાંધો નથી. આ બધા પ્રશ્નો માનવ સર્જિત છે. રામ ભગવાન, તમે હનુમાન ચાલીસા કરો તો રામ બહુ રાજી થાય, જી. અને તમે શ્રી રામ જય રામ જય જય રામ તો દાદા બહુ રાજી થાય. મેં એક બહુ મોટા સત્પુરુષની કથામાંથી સાંભળ્યું હતું, રામચરિત્ર કથા જ્યારે થાય ત્યારે હનુમાનજી અખંડ હાજર રહે, પણ હનુમાન ચરિત્ર કથા જ્યારે શરૂ થાય ત્યારે રામ, લક્ષ્મણ અને સીતાજી બધા જ હાજર રહે. વાહ. એટલે આ નાના નાના મગજમાંથી ઉત્પન્ન થતા જે પ્રશ્નો ઈશ્વરને જુદા પાડવાનો કાર્યક્રમ કરે છે, બાકી એ તો બધું એક જ છે બધું. અચ્છા, હવે એક પ્રશ્ન થાય, કદાચ એક હનુમાન ભક્ત તરીકે મારો પ્રશ્ન હોઈ શકે, કદાચ આ મારો જ વ્યક્તિગત પ્રશ્ન છે, જવાબદારી પૂરેપૂરી લઈને પૂછીશ કે મારે હનુમાનજીના દર્શન કરવા છે, એમને અનુભવવા છે, તો હું કઈ રીતના અનુભવી શકું, કઈ રીતના એમના દર્શન કરીશું? તમે બહુ અઘરો પ્રશ્ન કર્યો છે. હનુમાનજીના પ્રત્યક્ષ દર્શન તો એની માટે તારું બધું છોડીને એની પાછળ લાગી જવું પડે. એ અનુભૂતિ થાય, એની કૃપાની અનુભૂતિ થાય, આપણને એમ લાગે કે એની કૃપા મારી ઉપર છે, આશીર્વાદ છે, પણ પ્રત્યક્ષ દર્શન તો અઘરા છે. એ ઉર્ધ્વરેતા નૈષ્ટિક બ્રહ્મચારી છે દાદા. જી. એને જગતના ફેલ ફતુર ફાવતા નથી. એ તો તમારે બધું ત્યાગ કરીને હનુમંતમય થઈ અને જંગલમાં જઈને સાધના કરવી પડે, અથવા તો કોઈ એવી જગ્યાએ જઈને એની સામે બેસી જવું પડે, અને એ કૃપા કરે તો થાય. બાકી તો હજી અમને તો થયા નથી. પણ કહેવાય ને કે જે હમણાં તમે કીધું કે હનુમાનજી બ્રહ્મચારી છે, આજના યુવાનોમાં એક બ્રહ્મચર્યનો મુદ્દો ઘણીવાર સમય આવતો હોય છે. ઓન સોશિયલ મીડિયા છે કે યુવાનો જ્યારે બેઠા હોય ચર્ચા કરતા હોય તેમાં પણ યુવાનોમાં બ્રહ્મચર્ય પાલન કરવું કેટલું જરૂરી છે, કારણ કે ધીમે ધીમે વસ્તુ નષ્ટ થતી હોય એવું જોવા મળે છે. આ સોશિયલ મીડિયાના કારણે એટલું બધું જે અંદર વિકૃતિ, આજના બાળકોમાં એ વિકૃતિ આપણને જી. ટીવી ને મીડિયાના કારણે દેખાય છે. એટલે અત્યારે બધું અઘરું બહુ થઈ ગયું છે. પણ આપણે ભગવાનને રાજી કરવા માટે સંયમી જીવન જીવી શકીએ, જેટલું જીવાય એટલું. એનાથી યુવાન તાજો રહેશે, એનાથી યુવાન નવીન રહેશે, એનાથી યુવાનને ઉત્સાહ રહેશે, અને એનાથી યુવાનના મગજમાં કે હૃદયમાં રોજ નવા નવા સારા વિચારો આવશે. અચ્છા, હવે એક હોય કે ઘણા લોકો એવું કહે કે હું મંદિર નથી જતો, પણ ઘરમાં મંદિર છે ત્યાં હું પૂજા પાઠ કરું છું. તો અને ઘણા લોકોને આવું પણ હોય કે ભાઈ ઘરમાં મંદિર હોય ત્યાં જ પૂજા કરો ને, શું લેવા તીર્થધામોમાં કે મોટા મંદિરોમાં જવું જોઈએ.
આ પ્રશ્ન મને થયો છે કે ખરેખરમાં આવા લોકો જ્યારે તર્ક લઈને આવતા હોય તો એમના માટે શું ઉત્તર હોય છે કે મંદિરમાં જવું કેમ જરૂરી છે અને ઘરના મંદિરમાં રહેવું કેમ જરૂરી છે? પરમવંદનીય પૂજ્યપાદ ડોંગરેજી મહારાજ આ વાત બહુ મસ્ત કહેતા હતા. એવું કહેતા હતા કે મંદિર શા માટે જવું? ઘર છે એ ભોગ ભૂમિ છે, જ્યારે મંદિર છે એ ભક્તિ ભૂમિ છે. એ જે મંદિરનું જે પરિસર ને ગર્ભગૃહ હોય છે, ત્યાં આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ લઈને લાખો લોકો આવતા હોય છે. એની એક ઉર્જા હોય છે, એના એક ઓરા હોય છે. જ્યારે આપણા ઘરની અંદર આપણે બેઠા હોઈએ છીએ, ત્યારે આપણી પત્ની, આપણી મમ્મી, આપણા પપ્પા, આપણા છોકરા, હગાવાલા, આ તે એ બધાના વૈચારિક વાતાવરણ હોય છે. આપણે ધ્યાનમાં બેઠા હોય અને છોકરા આવીને કે પપ્પા, એટલે આપણું ધ્યાન તૂટી જાય. જી. અથવા હનુમાન ચાલીસા કરતા હોય અને મોબાઈલ આવ્યો હોય તો આપણે હનુમાન ચાલીસા અડધીથી મૂકી દઈએ છીએ. એટલે પૂજ્ય ડોંગરેજી બાપા એવું કહેતા હતા કે મંદિર તો બહુ જરૂરી છે. અને શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ઘરે 1 માળા કરો, 100 માળા કરો અને મંદિરમાં જઈને 1 માળા કરો, બંનેનું એક સરખું પુણ્ય હોય છે. કારણ કે ઋષિ મુનિઓએ અને સત્પુરુષોએ અને વેદ અને શાસ્ત્રોએ ભગવત પ્રાપ્તિનું નિશ્ચિત કરેલું સ્થાન છે. જેમ આપણે આખા જગતમાં હવા છે, પણ જો ટાયરમાં પંચર પડે અને હવા નીકળી જાય તો આમ ટાયર લઈને ઊભા રહી કે હવા પૂરાઈ જાય, હવા પૂરાઈ જાય, તો પૂરાય નહીં. હવા તો છે ભાઈ, પણ હવા પૂરવાનું જે નિશ્ચિત સ્થળ છે ત્યાં લઈ જાઓ એટલે પૂરાઈ જાય. એમ જગતની અંદર કણે કણમાં ઈશ્વર તારો ભાસે છે, ભણકાર ભગવાન બધે છે. પણ પરમાત્માને રહેવાનું નિશ્ચિત કરેલું સ્થાન એ ભગવાનનું મંદિર છે. એટલે ત્યાં જાય એટલે આપણને અંતરમાં શાંતિ પણ થાય, વિચાર પણ શાંત થાય અને સહજ આપણું મન ભગવાનમાં લાગે. એટલે મંદિરે જવાનું. અચ્છા, પણ હવે છે ને આની જ સાથે એક બીજો પ્રશ્ન છે કે મંદિરમાં જવું જોઈએ, કેમ જવું? બહુ સરસ મજાની વ્યાખ્યા કરી. પણ હવે આજે છે ને એક સનાતન ધર્મની એક લહેર ચાલી છે. આમ તો સનાતન ધર્મની લહેર જ છે વર્ષોથી. જ્યારથી સનાતન છે ત્યારથી એ ધર્મ પ્રત્યેની ભક્તિ છે. પણ એક અત્યારના યુવાનોમાં એક સનાતની બનવાનો કે સનાતનના ધર્મને જાણવાનો, વધારે ને વધારે અભ્યાસ કરવાનો, સમજવાનો આ ભાવ છે. અને કદાચ એ જ કારણ છે કે આજે લોકો કથામાં હજારો લાખોની સંખ્યામાં લોકો આવે છે. પણ સનાતન ધર્મની સાચી વ્યાખ્યા શું તમારા મતે? આ બહુ પોઝિટિવ સમાચાર છે આપણા માટે, બધા માટે. આજના યુવાનની અંદર સનાતન ધર્મને જાણવાની, સનાતન ધર્મ તરફ વળવાની જે જિજ્ઞાસા છે, ઉત્સાહ છે, એ આ દેશના ભવિષ્ય માટે બહુ સારું છે. અને એનો યશ બહુ મોટા મોટા સંતો, કથાવાચકોને તો 100% જાય છે. પણ સૌથી મોટામાં મોટો યશ જો એનો દેવો હોય તો અત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ અને ઉત્તર પ્રદેશના જે સીએમ છે યોગીજી, આ ત્રણેયને હું કોટી કોટી વંદન કરીને આ યશ એમને પણ આપી શકાય. કારણ કે એણે સમાજના યુવાનોનો આદર્શ અને દિશા બદલી કે ભાઈ આપણે રામના, આપણે શિવના, આપણે કૃષ્ણના, આપણે હનુમાનના, આપણે સ્વામિનારાયણના ઉપાસકો છીએ. સાહેબ ગમે ત્યાં જાય તો શિવ મંદિરે જાય છે, રામ મંદિરે જાય છે, સ્વામિનારાયણના મંદિરે જાય છે. એટલે આ યુવાનો જોવે છે એટલે એને ખબર પડે છે કે આ આપણો ધર્મ છે ને આપણી રીત છે. એટલે બહુ પોઝિટિવ વેવમાં આપણો દેશ આ બાબતમાં જઈ રહ્યો છે. પણ સોશિયલ મીડિયાની અંદર જે યુવાનો વધારે એક્ટિવ છે અથવા તો વધારે મોબાઈલને સમય આપે છે, એ માત્ર ને માત્ર પોતાની યુવાની બરબાદ કરે છે. માત્ર ને માત્ર યુવાની બરબાદ કરે. દિવસની અંદર 2-3 કલાક ચેટ કરવું, ઇન્સ્ટાગ્રામની અંદર મને કેટલી લાઈક મળી છે તરત જોવું, ફેસબુકની અંદર અથવા વોટ્સઅપની અંદર મેં મેસેજ મૂક્યો, મારો ફોટો મૂક્યો, કોઈ લાઈક કર્યો કે નહીં, ન કરે તો નિરાશ થઈ જવું, કરે તો ખુશ થઈ જવું. એટલે તમારી ખુશી અને તમારી નિરાશા બધું જ તમે કોકની લાઈક ઉપર અર્પણ કરી દીધું. આ એક માનસિક બીમારી સિવાય બીજું કાંઈ નથી. એટલે હું આજના યુવાનો અને યુવતીઓ, બહેનો અને દીકરીઓને વિનંતી કરું છું, તમારી ખુશી અને તમારો ઉત્સાહ અને તમારો જે જીવન
એ મોબાઈલને અર્પણ ના કરો મારા બાપ. આ મોબાઈલ છે ભયંકર રાક્ષસ છે. ડ્રગ્સ કરતાં પણ બહુ ભયંકર મોટું વ્યસન છે. એનાથી જેટલા તમે દૂર થશો એટલી તમારી હૃદય અને મગજની ભૂમિકામાં સારા વિચારો આવશે, સારો ઉત્સાહ જાગશે અને તમે નવીન પ્રકારે જીવવાનો પ્રયત્ન કરી શકશો. અને હું તમને એક વિનંતી પણ કરું છું, તમે હનુમાનજીને સામે રાખો, રોલ મોડલ તરીકે રાખો, હનુમાન ચાલીસાનું અધ્યયન કરો, હનુમાન ચાલીસાની સાધના કરો. 100% દાદા તમને માર્ગ બતાડશે. એણે વિભીષણને માર્ગ બતાડ્યો અને સુગ્રીવને માર્ગ બતાડ્યો અને વાંદરાઓને માર્ગ બતાડ્યો, તો એ આપણને કેમ ના બતાડે? અચ્છા, પહેલાના સમયમાં એક એવું હતું કે અંધશ્રદ્ધાની ઘણી બધી વાતો હતી. એમાં ઘણા ખરા ભૂત પ્રેતના પ્રસંગો પણ એવા અંધશ્રદ્ધા રૂપી જ આવતા. ઘણા ખરા સાચા પણ હોય, પણ એનું તો હવે કોઈ એવું પેરામીટર છે નહીં કે આપણે નક્કી કરી શકીએ. પણ સારંગપુર એક એવું ધામ છે કે જ્યાં આજે પણ ભૂત પ્રેતોને ભગાડવામાં આવે છે. જે ઘણા સમયથી બહુ પીડાતા હોય, કષ્ટમાં હોય, એમનું નિવારણ એ ભૂમિ એવી છે, ત્યાંના સંતો અને હનુમાનજીની ત્યાં કૃપા એવી છે કે ત્યાં એનું નિદાન કરવામાં આવે છે. પણ સમયની સાથે હવે લોકો ભણી રહ્યા છે, શિક્ષણ પામી રહ્યા છે, એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું છે. હવે એવું બન્યું છે ત્યાં સારંગપુર ધામની અંદર કે એ પ્રમાણ ઘટ્યું હોય, જે ભૂત પ્રેતના જે પ્રસંગો બનાવવા આવે છે એ સમય સાથે આવવાના ઘટ્યા હોય એવું બન્યું છે. ભૂત પ્રેતની વાત આદિકાળથી છે, આજની નથી. ભાગવતમાં પણ લખ્યું છે કે ધુંધુકારી પ્રેતાત્મા થયો હતો. તુલસીદાસજી લખે છે ભૂત પ્રેત નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુને. આ તો કાંઈ મારું અને તમારું ઉપજાવી કાઢેલું તો છે નહીં. જેને શાસ્ત્રોમાં શ્રદ્ધા છે અને જેને મહાપુરુષોના વચનોમાં શ્રદ્ધા છે એને બધાને સ્વીકારવું રહ્યું. પછી કોઈ પણ લેવલ કોઈ પણ વ્યક્તિ હોય. હવે એ વ્યક્તિની સાથે ભૂત પ્રેત કેટલા કનેક્ટ થાય છે ને કેવી રીતે થાય છે એ એક મોટો પ્રશ્ન છે. જી, હું યુવાનોને આજના સમાજને કહેવા માંગુ છું, ખોટા વહેમમાં અને ખોટા મંત્ર જંત્રમાં આપણે પડવું નહીં. દોરા ધાગા આ તે બધા એમાં અમે પણ માનતા નથી. જી, વિષય વ્યસન અને વહેમ એ પ્રભુ ભજવા દે કેમ, એવું અમારા ગુરુ કહેતા હતા. પણ ભૂત પ્રેત છે એને નકારી ન શકાય, કારણ કે જો એને આપણે નકારી નાખશું તો તુલસીદાસજી ભાગવત જેવા શાસ્ત્રો ખોટા પડી જાય. આપણે નકારી ના શકાય. બીજું કે આજે સાળંગપુરની અંદર હનુમાનજી મહારાજની પાસે એવા લોકો આવવાની સંખ્યા વધી છે, ઘટી નથી. અને એ પ્રત્યક્ષ લોકો જોવે પણ છે કે આવું થાય છે. અત્યારે યુટ્યુબની અંદર ઘણી જગ્યાએ આવો ભૂત કાઢવાનું આ તે બધું ચાલતું હોય છે. પણ સાળંગપુરમાં તો કોઈ વ્યક્તિ કરતું નથી, માત્ર દાદાની સામે એ કામ થતું હોય છે. ત્યાં કોઈ મંત્ર જંત્ર એવું કાંઈ નહીં, માત્ર હનુમાનજીના મંત્ર આપવામાં આવે છે જે બિલકુલ સાત્વિક હોય. હનુમાનજી મહાવીરનો જપ કરવામાં આવે છે. પછી નીતિ પ્રવીણ સ્તોત્રને ગાવામાં આવે છે. બાકી બીજું ત્યાં કોઈ મરચાની ધૂણી કરે, કોઈ મારી દેવું કે પકડી દેવું, એવું બધું કાંઈ થતું નથી. અચ્છા, પણ હવે છે ને આની સાથે સાથે એક પ્રશ્ન એવો આવ્યો, તમે જે કીધું ને કે ત્યાં આવી કોઈ પરંપરાઓ નથી થતી, પણ ઘણી ખરી જગ્યાએ આવું કરવામાં આવે છે, કદાચ તમને ખ્યાલ હશે. એવામાં જ એક આપણા વિજ્ઞાન જાથાના છે જયંતભાઈ પંડ્યા કરીને, આવી બધી વસ્તુઓ ઉપર અંકુશ આવે એના માટેના કાર્યો કરતા હોય છે. હવે તો એવું સાંભળવા અમુક કથાઓ પણ એ બંધ કરી રહ્યા છે વિજ્ઞાન જાથાના સંદર્ભે. આ રીતના જે વિજ્ઞાનને લઈને જે લોકો કામ કરે છે એના પ્રત્યે તમારું શું મંતવ્ય છે સંત તરીકે? જો આમાં છે ને સૌના વિચાર પ્રમાણે, માન્યતા પ્રમાણે લોકો કામ કરતા હોય છે. જી, મનુષ્ય છે ને આખો માન્યતાનો બન્યો છે. એટલે એ જે વિજ્ઞાનના આધારે જે કાંઈ કરે છે એનું ઘડતર એવી રીતે થયું છે, અથવા તો એના મગજમાં એવું ક્લિક થઈ ગયું છે કે આ બધું ખોટું છે ને આમાંથી મારે પ્રજાને બહાર કાઢવી, સમાજને. તો એની રીતે એ કામ કરતા હોય તો આપણે મને કાંઈ ખ્યાલ નથી. અને બીજા જે કાંઈ ભૂત પ્રેતનું કંઈક બધે કરતા હોય, હવની રીતે હવ કરતા હોય, પ્રશ્ન એ છે કે લોકોએ ક્યાં જાવું? લોકો તો આંધળા નથી, એને તો ભગવાને હવને બુદ્ધિ તો આપી છે. બીજાની જ બુદ્ધિથી તમે દોરાવો એના કરતાં પોતાની બુદ્ધિનો પણ થોડોક ઉપયોગ કરવો જોઈએ. આપણી આગળ આવડા મોટા પ્રમાણો છે, શાસ્ત્રો છે,
આવા દેશ, આખી દુનિયા અત્યારે આખી ટેકનોલોજીની ક્યાંય પહોંચી ગઈ, ચંદ્ર અને મંગળ ઉપર ઠેઠ પહોંચી ગઈ. આપણે આપણી રીતે વિચારવું જોઈએ અને ક્યાં જવું ક્યાં ન જવું એ માણસે પોતે જ વિવેક બુદ્ધિ વાપરવી જોઈએ. હવે એક બીજો પ્રશ્ન છે. પ્રશ્ન બહુ સામાન્ય છે, કદાચ એકદમ એવું લાગશે કે બાળકે પૂછેલો પ્રશ્ન છે, પણ આનો જવાબ મને એવું લાગે છે કે મને બહુ ઊંડાણપૂર્વક મળશે, એટલે મારી ઈચ્છા છે પૂછવાની કે એક કથાકાર તરીકે અને એક સંત તરીકે એક કથા કરવાનો આશ્રય શું હોય છે? કથા કરવાનો આશય સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાતા. તુલસીદાસજી કીધું અપની મસ્તી કે લીએ. અત્યારે જેટલા મોટા મોટા કથાકારો છે, જેમ પૂજ્ય ડોંગરેજી મહારાજ હોય કે બીજા જે સંતો અત્યારે જે જીવંત કથા કરે છે, એ બધા માત્ર ને માત્ર એ જ્યારે કથા કરે છે ને ત્યારે પરમાત્માની અંદર લીન થઈ જતા હોય છે. પણ પરમાત્મામાં જ્યારે લીન થઈ જાય ને ત્યારે એનો આનંદ બહુ અદ્ભુત હોય છે. દુનિયા સુધરે ન સુધરે એવા આશયથી કોઈ કથાકાર નથી કરતા, પણ પોતાને ભગવાનની અંદર રહેવાની મસ્તી રહે. અને બીજું કે સામે 1000, 5000, 10,000, 20,000, 25,000 કે 50,000 માણસ બેઠું છે. આનું જ વિચારવા જેવી વાત છે. કથા એક જ એવું માધ્યમ છે જે ચમત્કારિક માધ્યમ કે 50,000ને 3 કલાક સુધી બેસાડી રાખે અને મૌન બેસાડી રાખે, એને થાક ન લાગે, આમનામ જ બેઠો હોય. તો 50,000ને 3 કલાક ગુણાકાર કરો તો આટલી કલાક સુધી આટલા લોકો ખોટું ન બોલ્યા, આટલા લોકોએ કોઈની નિંદા ન કરી, આટલા લોકો બાંધ્યા નહીં, આટલા લોકોને ખોટા કે ખરાબ વિચાર ન આવ્યા. એ 7 દિવસ કે 9 દિવસની કથા હોય, એની અંદર રામધૂન થાય, કૃષ્ણ ધૂન થાય, હનુમાન ચાલીસા થાય, સ્વામિનારાયણની ધૂન થાય, તો એ કરે 50,000 માણસો તાળી વગાડીને ધૂન બોલે. અથવા તો મેરી ઝોપડી કે ભાગ આજ ખુલ જાયંગે રામ આયેંગે એ ભજન ગવાય, તો એ કરે 50,000 માણસ મસ્તીથી ગાય. એ જે ઉર્જા પ્રગટ થાય. અને બીજું કે એના શરીરની અંદર જે કેમિકલ પેદા થાય આનંદના, એના કારણે એનું સ્વાસ્થ્ય, એની યુવાની, એના વિચારો એકદમ નવીન રહે. એટલે કથા છે ને એક ચમત્કારી છે. તુલસીદાસજી પણ કહી ગયા છે, અમૃત છે, ઔષધિ છે, જગ પાવની ગંગા. મનને પાવન કરે, તનને પાવન કરે, બુદ્ધિને પાવન કરે, આંખને પાવન કરે, કાનને પાવન કરે, આત્માને પાવન કરનારી આ કથા છે. એટલે કથા તો બહુ મોટું માધ્યમ છે સમાજને જોડવાનું, સમાજને આનંદ આપવાનું, અને અમે પોતે ભટકી ન જાય એટલા માટે આ કથા અમે કરીએ છીએ. જી. હવે આપણા પોડકાસ્ટના અંત ઉપર છે, એક બે પ્રશ્નો છે જે કદાચ અત્યારના સામાજિક મુદ્દાઓ ચાલે છે એને લઈને જ છે. એક તો પ્રશ્ન એવો છે કે એવું જોવા મળે છે કે ઘણી ખરી તમારા આખા પ્રવચનો સાંભળો ને તેની વાતમાં મર્મ હોય, અને જ્યારે તમે કોઈક મર્મથી વાર્તા સમજાવતા ને તો અમુક એક બે એક્ઝામ્પલ કે ફોર એન એક્ઝામ્પલ તરીકેની કંઈક વાતો હોય, પણ ઘણીવાર એવું થાય કે એની ક્લિપ્સ કાઢીને મૂકવામાં આવે, જેના કારણે કદાચ એ વિવાદનો મુદ્દો બનતી હોય કે ઘણા લોકો એના ઉપર ખરાબ ટિપ્પણી કે કમેન્ટ કરતા હોય. અને મેં પણ એક અનુભવ્યું છે જ્યારથી આ ફિલ્ડમાં જોડાયો ત્યારથી, નેગેટિવ કમેન્ટર્સ વધારે હોય પોઝિટિવ કરતાં. બરોબર છે. તો આ બધી વસ્તુ જ્યારે તમે જુઓ કે તમે અનુભવો, તો તમને કેવી વખતે લાગણી અનુભવાય અને તમારી આવા લોકો માટે શું સલાહ છે? એ જે કોમેન્ટ લખનારા છે અથવા તો આની અંદર સ્પેશિયલ આ બધું કામ કરનારા છે, આવું બધું એના આગળ બીજું કોઈ કામ જ નથી હોતું. જી. એટલે એને નેગેટિવ પ્રચાર કરી અને ફેમસ થવું છે, અથવા તો કોઈ એવા સાધુ કે કોઈ સંત એની પ્રગતિ, એનો વિકાસ કે એની પ્રસિદ્ધિ એનાથી જોઈ નથી શકાતી. આવા 2-3 કારણો હોય. એક બહુ મોટા રાજેન્દ્ર દાસ મહારાજ થઈ ગયા, ધામમાં જતા રહ્યા, હનુમાનજીની કથા બહુ કરતા હતા, રામની કથા, રામાયણની, અને બહુ રહસ્યાત્મક કથા કરતા હતા. એને બહુ મસ્ત વાત કરી છે કે હાથી જબ નિકલતા હૈ તો કુત્તે ભોંકતે હૈ, बहुत भोंकते हैं. तो कभी हाथी ने किसी ने पूछा कि कुत्ते को कि हाथी ने आपका कुछ बिगाड़ा है? तो कि नहीं, मेरा कुछ बिगाड़ा नहीं. तो हाथी आपका कुछ ले गया? तो कि नहीं, हाथी हमारा कुछ ले भी नहीं गया. तो हाथी जब निकलते हैं तो आप भौंकते क्यों है? हाथी से आपको दिक्कत क्यों है?
कुत्ते ने कहा कि हाथी से हमको कोई दिक्कत नहीं है। तो लेकिन जब हाथी निकलता है तो इनके आगे बहुत लोग हाथ जोड़ के खड़े रहते हैं, उनको फूलों से सम्मानित करते हैं, उनको केले दिए जाते हैं, उनको लड्डू दिए जाते हैं, उनको वंदन करते हैं। तो कुत्ते ने कहा वो हमसे देखा नहीं जाता, इसलिए हम भौंकते हैं, मेरा काम भौंकना है। तो ऐसे कभी कोई साधु की प्रसिद्धि होती है या तो कोई नेगेटिव व्यक्ति ये निकाल निकाल कर यूट्यूब में रख देते हैं। और ઘણા લોકોને તો ધર્મ હારે કાંઈ લેવા દેવા હોતા નથી, સનાતન ધર્મ હોય એ ખબર હોતી નથી, બીજું કે એને સાધુની પ્રગતિ કે એના વિકાસ એની કાંઈ ઓલી પડી હોતી, એને માત્ર પોતાની ચેનલમાં વ્યુઅર્સ આવવા પડે એટલા માટે લોકો કરતા હોય છે, બીજું કાંઈ નહીં. પણ વ્યુઅર્સ માટે તમે કેટલાયની જિંદગી બગાડી રહ્યા છો એ નથી વિચારતા. એટલે હવનો સ્વાર્થ પોતપોતાનો અલગ અલગ હોય છે, એટલે હવ કામ કરતા હોય. ભગવાન હવને સદબુદ્ધિ આપે એવી દાદાને પ્રાર્થના કરીએ આપણે. અને હવે હનુમાન જયંતિ નજીક જ છે, 1-2 દિવસની અંદર હનુમાન જયંતિ છે, એટલે છેલ્લી એક વાત અને એક જાણવું છે કે હનુમાનજી જોડેથી કયા એવા 5 ગુણો છે જે આજના યુવાને શીખવા જોઈએ અને આ હનુમાન જયંતિથી એ દિવસથી એપ્લાય કરવાની શરૂઆત કરવી જોઈએ, તેનું જીવન સુખીમય જાય. હનુમાનજી તો સકલ ગુણ નિધાનમ છે, પણ હનુમાનજી અંદરથી એવા ગુણ આજના યુવાનોને વધારે કામ લાગે એવા. પહેલો ગુણ કે નિર્માનીપણાનો, ઈગોલેસ રહેવું. બીજો કે કોઈ પણ કાર્ય પ્રત્યે ઈમાનદારીને વફાદારીપૂર્વક મહેનત કરવી. ત્રીજી વાત કે અખંડ ઉત્સાહમાં રહેવું. હનુમાનજી મહારાજ અખંડ ઉત્સાહમાં છે. ચોથું કે કોઈ પણ ચેલેન્જિંગ કામ હોય, પોતાનો બોસ હોય કે પોતાના પિતા કે આ ચેલેન્જિંગ કામ હોય તો યા હોમ થઈને ભગવાનને યાદ કરીને પડવું. અને બીજું કે કોઈ પણ કાર્યની શરૂઆત કરો ત્યારે વિવેકપૂર્ણ કરવી, દાદા જેમ કરે છે. આ 5 ગુણો આજના યુવાનો જો સંયમ સહિત રાખશે તો લગભગ એના જીવનમાં 100% સફળ થાય. આપનો ખૂબ ખૂબ આભાર કે આજે તમે જોડાયા બેઠકમાં અને આટલી સરસ મજાની વાતો કરી. અને આવી જ રીતના તમારી સાથે હજી ઘણું જાણવું છે. મેં પહેલાં જ કીધું પોડકાસ્ટની શરૂઆતમાં કે આપ જ્ઞાનનો સાગર છો અને ઘણી બધી એવી વાતો છે જીવનલક્ષી, ધર્મલક્ષી, જે તમે સરસ રીતે શીખવાડી જાણો છો. આવી રીતના ફરી જ ક્યારેક મુલાકાત કરીશું, ઘણી બધી હજી વાતો કરીશું. આજના દિવસ માટે આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર. અનુજ, ખૂબ આનંદ થયો. તમે બહુ સારા સારા પ્રશ્નો પૂછ્યા, આજના સમાજને ઉપયોગી થાય એવા. અને આપણે બધાએ દાદાને મધ્યમાં રાખી અને સમાજને પ્રેરણા મળે એવું આપણે બધાએ ભેગા થઈને કામ કરવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન તમને ખૂબ સુખી રાખે. Thank જય you. સ્વામિનારાયણ.